जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. બુધવારનો બોધ. આ બુધવારનો બોધ ટાઇટલ ઉપર હું વક્તવ્ય આપું છું દર બુધવારે. એનો અર્થ એવો નથી કે આ બોધ હું તમને આપવા માંગુ છું અથવા તો હું જ્ઞાની છું. મારામાં એવું કોઈ જ્ઞાન નથી, એવી કોઈ સમજણ નથી, પણ મેં ક્યાંકથી વાંચેલું હોય, ક્યાંકથી સાંભળેલું હોય, એવું કંઈક મને ગમે એવું હું તમારા સુધી પહોંચાડું છું. એટલે હું તો મેસેન્જર છું, ટપાલી છું. અને ઘણી વખત એવું બને છે કે સામાન્ય માણસ ઘણી વખત કોઈ સંતને, કોઈ જ્ઞાની માણસને પણ કંઈક આપી જતો હોય છે. એટલે જગદીશ ત્રિવેદી નામના એક સામાન્ય માણસ પાસેથી એને ગમતી વાતો તમારે સાંભળવાની છે. કારણ કે આ સાંભળવા વાળા પૂજનીય સંતો પણ અમુક છે, સંન્યાસીઓ પણ છે, બહુ મોટા લેખકો છે, કવિઓ છે, કલાકારો છે. એટલે આ બોધ મારો નથી, હું નથી આપતો એવી વિનમ્રતા સાથે. અને આ વાત નીકળી છે તો નાનો માણસ કેવી રીતે જ્ઞાનીને બોધ આપી શકે એના ઉપર જ આજે વાત કરીએ. ચાલો. એક કથાકાર કથા કરી રહ્યા છે, પણ ઘણી વખત તમે જોજો કે વક્તાને પણ અમુક શ્રોતા પ્રત્યે લગાવ થઈ જાય. અમુક શ્રોતા બહુ તલ્લીન થઈને સાંભળતા હોય, એકદમ આમ દાદ આપતા હોય, આપણને ખબર જ પડી જાય કે આને બહુ મજા આવે છે. અને જેને બહુ મજા આવતી હોય એના ઉપર પછી વારંવાર દ્રષ્ટિ જાય, એને ઉદ્દેશીને બોલવા માંડી. હું કથાકારમાં પણ બને, કલાકારમાં પણ બને. તો કથાકાર જે કથા કરતા હતા એને એક શ્રોતાને જોયો, આમ કપડાં ફાટેલા તૂટેલા, પણ સમયસર આવે કથા શ્રવણ માટે, એક જ જગ્યાએ બેસે અને એવું તલ્લીન થઈને, મગ્ન થઈને કથા સાંભળે. જ્યાં આમ દાદ આપવા જેવું હોય ત્યાં એના મોઢામાંથી અનાયાસે દાદ નીકળી જાય. કાંઈક એવું સંગીત સરસ આવે તો આમ માથું ડોલવા માંડે, આંખ બંધ કરીને એની મજા લેતો હોય. કથાકારને આ શ્રોતા ગમવા માંડ્યો. એની સાથે કોઈ પરિચય નહોતો, પણ પછી તો દરરોજ વારંવાર એની સામે દ્રષ્ટિ પડે અને એ રીતે કથા ચાલે. 2 સમયની કથા જૂના જમાનામાં. એટલે સવારે 9 થી 12ની કથા એ રીતે થાય, સાંજે 3 થી 6ની થાય. આવું 3-4 દિવસ ચાલ્યું અને અચાનક 5મા કે 6ઠા દિવસની સવારની કથા શરૂ થઈ. કથાકારે મંગલાચરણ કરી અને પછી આમ જેવી આંખ ઉગાડી અને તરત જ પેલા શ્રોતાની જે જગ્યા હતી ત્યાં દ્રષ્ટિ પડી, પણ એ જગ્યા ખાલી હતી, ત્યાં કોઈ નહોતું બેઠું. કથાકારને એ ખાલીપો ખૂંચ્યો, કારણ કે એક લગાવ થઈ ગયેલો. એ 9 થી 12ની કથા તો જેમ તેમ કરીને પૂરી કરી નાખી. થોડીક વાર થાય ને પેલી ખાલી જગ્યા ઉપર કથાકારનું, વક્તાનું ધ્યાન જાય ને એ ખાલીપો એને વાગે કે આજ પેલો માણસ ન આવ્યો જે બહુ દાદ આપે છે, જે બહુ તલ્લીન થઈને મને સાંભળે છે. જેમ તેમ કરીને સવારની કથા પૂરી થઈ, બપોરની કથા શરૂ થઈ 3 થી 6ની. અને જેવી આમ કથાકારે આંખ ઉગાડીને જોયું તો પેલો માણસ બેઠો છે. એને જોઈને રાજી થઈ ગયા કથાકાર. 3 થી 6ની કથામાં વક્તાને પણ મજા આવી, સવારે થોડીક ઓછી મજા આવી અને અત્યારે બોલવાની વિશેષ મજા આવી. જો કેવો નાતો હોય છે શ્રોતા અને વક્તાનો. 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીજ. એક જ વક્તા હોય ને એક જ શ્રોતા હોય, પણ દિલથી બોલાતું હોય ને દિલથી સાંભળવામાં આવતું હોય તો એક મજલિસ સભાના સ્વરૂપમાં હોય છે. 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીજ. દિલ વિના લાખો મળે, અમે એને સભા કહેતા નથી. 3 થી 6નું સેશન પૂરું થયું અને પછી તે દિવસે તો કથાકારે સ્વયંસેવકોને કીધું કે પેલા ભાઈને બોલાવો ને, મારે એને મળવું છે. પેલા ભાઈ પાસે સ્વયંસેવક ગયો અને કીધું કે
બાપજી મળવા માંગે છે વક્તા મહોદય. પેલો માણસ આવ્યો ને બે હાથ જોડીને ઉભો રહ્યો, ફાટેલા કપડાં છે, મેલું મેલ ખાયું, માથે બાંધ્યું છે, દાઢી વધેલી છે. કથાકારે કીધું કે નમસ્તે નમસ્તે. પછી પ્રશ્ન કર્યો કે આજે સવારે તમે કેમ ન આવ્યા? અને હવે જવાબ સાંભળજો મિત્રો. પેલો દેખાવ ઉપરથી ગરીબ લાગતો માણસ, ગામડાનો માણસ, અભણ માણસ, એ વિદ્વાન કથાકારને જવાબ આપે છે. થોડાક આંખના ખૂણા ભીના થયા છે, પણ એનો જવાબ સાંભળજો કે બાપજી 24 વર્ષથી મારા ઘરે એક મહેમાન આવ્યો હતો, અને મહેમાન તો જવા માટે જ આવે ને. મેં એને બહુ આગ્રહ કર્યો કે રોકાઈ જા ભાઈ, તારી સાથે અમારી લાગણી બંધાઈ ગઈ છે, આ થોડુંક વહેલું પડશે. ન રોકાણો, અને મહેમાન તો જવા માટે જ આવે છે ને અંતે ગયો. પણ હવે એક યજમાન તરીકે આપણી ફરજ છે કે મહેમાનને ગામના સીમાડા સુધી વળાવવા જવું પડે. એટલે આજે સવારે એ 24 વર્ષ જૂના મહેમાનને મારે ગામના સીમાડા સુધી વળાવવા માટે જવું પડ્યું ને, એટલે આજે સવારે આપની કથામાં ન આવી શક્યો, મને માફ કરજો. સાહેબ, એ ગામડાનો ગરીબ, એ અભણ માણસ, ખરેખર તો એનો 24 વર્ષનો જુવાન જોધ દીકરો ગઈકાલે રાત્રે ગુજરી ગયો, અને આજે સવારે એની સ્મશાન યાત્રા હતી, એના અંતિમ સંસ્કાર હતા. પણ આ માણસનું ડાપણ તો તમે જુઓ કે 24 વર્ષથી મારા ઘરે એક મહેમાન હતો ને, અને મહેમાન તો જવા માટે જ આવે છે, એટલે એને હું સીમાડા સુધી વળાવવા માટે ગયો હતો, કારણ કે યજમાનની ફરજ છે કે એને વિદાય આપવી. આ પ્રસંગ તો કાલ્પનિક છે, મેં મારા બાળપણમાં સાંભળેલો. હું એ પણ ભૂલી ગયો છું કે મેં કોની પાસે સાંભળ્યો, નહીતર હું નામ પણ બોલું. પણ આ પ્રસંગ બાદ મારે સવાલ કરવો છે તમારા જેવા સુગ્ન શ્રોતાઓને કે આ બેમાં સાચો વિતરાગી કોણ? આ બેમાં સાચો વૈરાગી કોણ? જે ધર્મ ગ્રંથ લઈને બેઠો છે, વર્ષોથી કથા કરે છે, પણ એને એક નાનકડા શ્રોતા સાથે પણ લગાવ થઈ જાય છે, અને એ હાજર ન હોય તો એનો ખાલીપો ખૂંચે છે. અને પેલો સંસારી માણસ, ગરીબ માણસ, અભણ માણસ, એ પોતાના જુવાન જો દીકરાના નિધનને એમ કહે છે કે 24 વર્ષથી આવેલા મહેમાનને હું ગામના સીમાડા સુધી વળાવવા માટે ગયો હતો. એટલે ઘણી વખત નાનો માણસ પણ જ્ઞાનીને કંઈક આપીને જતો હોય છે. આવો જ એક બીજો પ્રસંગ છે મિત્રો. એક કથાકાર કથા કરે છે, અને અચાનક બન્યું એવું કે એક પુરુષ આવ્યો કથા મંડપની અંદર. બહેનો જે તરફ બેઠા હતા એની નજીક આવ્યો, અને એને કંઈક ઈશારો કર્યો, ને એ કથા મંડપની અંદર એની પત્ની કથા સાંભળતી હશે. એની દ્રષ્ટિ પડી પોતાના પતિ ઉપર. ઓલા માણસને કંઈક રૂપિયાની જરૂર હતી, એટલે તરત જ પોતાના બટવામાંથી રૂપિયા કાઢી અને આમ જ કાઢીને આમ આપી દીધા. કોઈ બીજા બેનને આપ્યા, બીજા બેને ત્રીજાને આપ્યા, ત્રીજાએ ચોથાને આપ્યા, ને એમ મંડપની બહાર ઉભેલા પુરુષ સુધી એ રૂપિયા પહોંચી ગયા, ને પેલો માણસ રૂપિયા લઈને જતો રહ્યો. આ 2 મિનિટમાં બની ગઈ ઘટના, પણ કથાકારની દ્રષ્ટિ હતી આ ઘટના ઉપર. એને જોયું કે પેલા બેને ગણ્યા વગર રૂપિયા આપી દીધા. કથા પૂરી થઈને પછી સ્વયંસેવકને કીધું કે પેલા બેનને મારે મળવું છે. સ્વયંસેવકે બેનને બોલાવ્યા. બેન હાથ જોડીને ઉભા રહ્યા. કથાકારે હાથ જોડ્યા કે બેન, મારે તમને એક સવાલ કરવો છે. ચાલુ કથાએ કોઈ પુરુષ આવ્યો, એ કોણ હતો? તો કે મારો ધણી હતો બાપજી, મારો પતિ હતો. તમે એને કંઈક આપ્યું? કે હા, એને રૂપિયાની જરૂર હતી, મેં એને રૂપિયા આપ્યા. પણ કે મેં જોયું કે તમે ગણ્યા નહીં, તમે એમ જ ગણ્યા વગર રૂપિયા આપી દીધા. અને ત્યારે ગામડાની અભણ સ્ત્રીએ જવાબ આપ્યો કથાકારને કે ધણીને રૂપિયા દેવામાં ગણવાના ન હોય. તમે જુઓ તો ખરા, મહાનગરની વેલ એજ્યુકેટેડ સ્ત્રી એ જ્ઞાની જ હોય, એ સંસ્કારી જ હોય, બરાબર છે, એનો અનાદર નથી. પણ આ ગામડાની અભણ સ્ત્રીનું ડાપણ તમે જુઓ સાહેબ,
કે ધણીને રૂપિયા આપવાના હોય એમાં ગણવાના ન હોય. અને આમ જ્યાં કીધું ને કથાકારે સાહેબ માળા હાથમાં હતી મૂકી દીધી. સતત એ કથા ન કરતા હોય તો માળા ફેરવતા એવા પવિત્ર હતા, પણ એને એ ગૌમુખી સાથે માળાને એક બાજુ મૂકી દીધી. કેમ માળા મૂકી દીધી? કે જો ધણીને રૂપિયા દેવા માટે થઈ અને એ રૂપિયા ગણવાના ન હોય તો ધણીનું નામ લઉં છું તો એ નામને ગણવાનું ન હોય. આ મારે 2 માળા કરી કે 5 કરી કે 11 માળા કરી એવો હિસાબ રાખવાની જરૂર નથી. હવે તો શ્વાસોશ્વાસની અંદર હરિનામ લીધા કરીશ, પણ જો મારા ગામડાની એક અભણ બાઈને ગણતરી ન હોય તો હું તો ધણીને હિસાબ આપું છું, એની મારે ગણતરી રાખવાની ન હોય. કથાકારના હાથમાંથી માળા છોડાવી અને સતત હરિનામ લેતા કરી દઈએ ગામડાની અભણ સ્ત્રી. હજી એક પ્રસંગ ત્રીજો અને છેલ્લો આવો જ કહી દઉં કે નાનો માણસ સંતને પણ ઘણી વખત ઉપદેશ આપી દે. એક દારૂડિયો, શરાબી, ઈ અતિશય શરાબ પીવાથી સંતુલન ગુમાવી અને ગટરમાં પડ્યો છે. એનું અડધું શરીર ગટરમાં છે, અડધું શરીર ગટરની બહાર છે, ગંધાય છે ગટર અને પોતે. અને એક સંત ત્યાંથી પસાર થયા અને એને એમ થયું કે આને કંઈક મારે ઉપદેશ આપવો જોઈએ, પરદુખ ભંજન સંત. એટલે ઉભા રહી ગયા અને ઓલા શરાબીને કીધું કે ભાઈ આવી રીતે પડી જવાય, ધ્યાન રાખતો હોય. અને શરાબીએ ધીમે રહીને આંખ ખોલી અને સંતને કીધું કે મારે તો આ રોજનું થયું. मैं हर रोज नशे में होता हूं और शाम गुजर जाती है. एक शेर अचानक याद आवे छे कि मैं हर रोज नशे में होता हूं और शाम गुजर जाती है. एक दिन शाम नशे में होगी और मैं गुजर जाऊंगा. एक दिन शाम नशे में होगी. આ તો મારે રોજનું થયું. રોજ હાંજે હું પીવું છું અને રોજ રાત્રે રોજ હાંજે હું ક્યાંક ને ક્યાંક લથડીઓ ખાઈને પડી જઉં છું. પણ બાપજી તમે ધ્યાન રાખજો, તમે ન પડતા, કારણ કે જો તમે પડશો ને તો તમને અનુસરનારા હજારો માણસો છે એ પડશે. આપણે ત્યાં એક કહેવત છે કે જેનો આંધળો આગેવાન એનું કૂવામાં કટક. જેનો આગેવાન આંધળો હોય એ પોતે તો કૂવામાં પડે, પણ એની પાછળ ચાલનારા કટક એટલે સૈન્ય એ પણ કૂવામાં પડે. એટલે ઓલા શરાબીએ, શબ્દો તો શરાબીના જુદા હશે, મારા શબ્દો જુદા છે, પણ કંઈક એવું જ કીધું કે મારે તો આ રોજનું થયું અને મેરે આગે ના પીછે, મેરે દાएं ના બાएं, મેરે ઉપર ના નીચે, ન કોઈ રોને વાલા ન કોઈ રોને વાલી. એટલે હું પડી જાઉં એનાથી બહુ ફેર નહીં પડે, પણ તમે ધ્યાન રાખજો તમે ન પડી જતા, નહીતર તમને અનુસરનારા હજારો માણસો પડી જશે. સાહેબ, એક નાનો માણસ પણ મોટા માણસને કેવડો મોટો બોધ આપી દે. એટલે આ ત્રણેય પ્રસંગો અત્યારે આ વાત નીકળી એટલે મને યાદ આવ્યા કે જગદીશ ત્રિવેદી બોધ આપે છે એટલે જગદીશ ત્રિવેદી બોધવાન છે એવું નથી, પણ નાનો માણસ પણ ઘણી વખત મોટા માણસને કંઈક આપી જતો હોય છે. એવા નિર્માની ભાવથી હું દર બુધવારે ગમતાનો ગુલાલ કરું છું. આવતા બુધવારે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, પ્રસન્ન રહેજો.